બા હું કરો છો? હું રોટલા કડીને ઊભી થઈ બટા કપા વીણતા બધા એટલે ઠેરા મસી. હા ઓ જય માતાજી જય જાનભાઈ માં જય ખોડિયાર માં. લે કે માણસ છે ને તન મિત્રો માર મમ્મી તો જો જોઈને વિયાસ કા મમ્મી? હા બીજી ક્યાં જોઈને આવી બીજી હા બેરવાનું મુરત ફેમિલી કેમ છો બધા મજામાં છે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે મસ્ત મજાનો સવાર થઈ ગયો છે. આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે. જો અત્યારે માળામાં જાણું છે મેં કીધું બ્લોગની સ્ટાર્ટિંગ તો કરતી જાઓ. કાબા તમે શું કરો છો? ઉભા છો એમ ને? હા મારા બા તો જો ઊભા છે ને આપણે માળામાં જવાનું છે તો આવીને જ પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. હેલો ફેમિલી કેમ છો બધા મજામાં જશે ને ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશું. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનભાઈ. અત્યારે તો જો મસ્ત મજાનો છે ને રોઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે. જો કે છે ને ગોપીએ ખીર્યું ન ખીર્યું કાંઈ ખબર છે અને આખો દિવસ ને કાંઈ નવરા હતા ને એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. સવારે હમણાંથી તો છે ને નિહાળ પણ ખુલી ગઈ છે એટલે નિહાળે જતા હતા. આજ તો નિહાળ ગયા હતા આપણે નામ જો મસ્ત મજાનું છે ને રોંઢાનું સમય થઈ ગયો છે ને વાતાવરણ કાંક આવું થઈ ગયું છે. અને જો કપા વીણા આવી કાયનું જય માતાજી જય જાનભાઈમાં કાંઈ બોલીશ કે નહીં? કૃષ્ણાબેન નો પપ્પા વીણવાનો અને મીતુ તું હે મીતુ જય માતાજી જય જાનભાઈમાં હા કાંઈ બોલીશ કે નહીં? હે દાદા તમે પપ્પા વીણે થાકી ગયા હવે હું ઠેક જય માતાજી જય જાનભાઈમાં જય માતાજી તોય થોડાક સાહ રહી જાય કા દાદા? હજી કૂટવા જોઈએ ને. હા દાદા બગડી ગયો કા દાદા? ઉગી ગયો તો જો છે ને તો એ છે કેટલા મીઠું એક ખૂણી બાકી રહી ને 6:30 બાકી રહી જાય. એક અડધો પૂરો થઈ ગયો. અને મારા મીતુભાઈ જો આ તો એને કપા બનાવવા ન થાય બધું આવ્યો તો રેડી એક થેલી ભરી હતી જો આવડી આ એક થેલી ભરી હતી. હા પણ આ જો આ મિત્રો જો મોટી છે થેલી કઈ આમ જો આમ બા કરે છે શું કરે છે ને આપણે જરીક જોતા તાર માથામાં આમ જો આમ જો ગાઈસ આવું થઈ ગયું છે માથા ઉપર. લાવો ના નથી હમણાં બા શું કરે છે ના જાવી આપણે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. તો મિત્રો સાંજનો સમય થઈ જશે ને આપણે જમી માળામાંથી પણ બે વસ્તુને જો હજુની પતંગ સકાશ કાજુ પતંગ સકાવી ગયો તો અને મારા મમ્મી જો રોટલી કરે છે કા મમ્મી? હા અને મારું પાછો ગાડી લઈને મંડે જાય કા બુપા? હા ન્યુ એડ લઈને અને મારા તોલુભાઈ છે કા તોલું? જો તોલું છે ને મારી મમ્મી તો રોટલી કરે છે કામ. હા મેં તમને એમ કીધું હતું કે મારા બા શું કરે છે ને આપણે જોતા આવીએ ને મારા બા તમે બા શું કરો છો? હું રોટલા કડીને ઊભી થઈ બટા કપા વીણતા બધા એટલે ઠેક હા રોટલા કડી હા તમારે શાક કર્યું મરસા તળ્યા અને હવે નવરી થઈ. ઠેક શેનું શાક બનાવ્યું બા? ટમેટાનું બટા કર્યું શેનું કરું શાક? આજ તો કપા વીણીને થાકી ગયા કે નહીં? થાકી જાય શું કરું આ ગોગડા ખૂટતા જ નથી જો કેટલો કપા વાવ્યો છે પણ વાવણ આપણે તો કાંઈ થયું નહીં બટા વાવ્યો છે. હવે આમાં શું વાવવાનું દાદા? આમાં ઘઉં વાવા છે. ઘઉં ને ઝાડ ને કારણ કે જો સિંગ નો પાલો કઈ થયો નહીં. ઊન તો જો કાંઈ ઓલું છે નહીં તમે બેઠી તો આમ જો તો માર કરે તો બંધવાય નહીં ને આવું આજ મેં તો નિહાળે સાફ સફાઈ કરાવી હતી. હા કરી હતી અમારે જો ખાવાની મારી હતી ખાલી નિશાળનો પહેલો દિવસ એટલે નિશાળે સાફ સફાઈ કરી હતી તો આપણે છે ને કન્ટિન્યુ બધા બન્યા રહેજો. હા સમય પછી અમારા તનુબેન આવ્યા છે કા તનુ? હા અને ધોળી જો
વાડે દઈને ભૂખી થઈ ગઈશ કા દોડી હા આલો બધા ભાગ ખાવા હા હું ખાશું એ તો કે પંજાબી તડાકા હા અને મારા ધોળી બેન છે ને પંજાબી તડાકા બહુ ભાવે કા દોડી પંજાબી તડાકા ને કા સમોસા હા જોઈને મિત્રો એમ છે ને પંજાબી તડાકા અને સમોસા બહુ એટલે બહુ જ ભાવે ને એને સમોસા તો એને બહુ જ વાલા છે કા દોડી કોને દેખાડશો દુશ્મન ઠીક ને તનું જો ઘણા સમય પછી બ્લોગમાં આવી છે ક્યાં બ્લોગમાં જ નથી આવી કા તનું અને એને તો જો આખા ગામની ટાઈટ એને જ વાય છે મોજા બોજા પહેરીને એમ આવી છે હે તનું ટાઈટ વાય છે તને થોડી ભાઈ માણાની સોને બીજું કઈ છો લે કે માણા નથી માણસ છે ને તનું કોટ કેર કાઢવાનું મારી યાદ કાઢો આ જો એ કે નિકી માં તો કહે છે કે કોટ કેદી કાઢવાનો એમાં કઈ નિકી થોડું કરવાનું એડવાન્સ પહેરી લેવાનો હોય તમ તારે એવું ન હોય તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળ્યું તો કન્ટિન્યુ બ્લોગ આમ થાય બની આવી જાય મિત્રો મારી મમ્મી તો જો જોઈને વિયાવે છે કા મમ્મી હા બેહી ગયા ધોઈને આવી બેહી હા વાળું કરવા બાની બેસી હા અને તનું તો જોઈ છે બેઠી છે ને એને આખા ગામની ટાઈટ વાય છે એ તો તમને બધાને ખબર જ હશે અમને કાઈ ન હોય કતનમાં એટલે અને કિશને બેસવા માટે આવી ગઈ છે સાસની બવણી મેકવા માટે હા સાંજની રોણી મુકાઈ મેં કરી બેવું હમણાં જીને તો બેવાનો નથી ઠેકાણા રહેતા ને નથી રીલ્સ ના ને વાડે જશે ને એટલે હવે નિહાળ ફૂટી ગયા ઠીક અને બા તમે શા બનાવતા હતા સાપ બનાવી અત્યારે કેમ શા બનાવો અત્યારે વાળું કરે ઠીક જો આપણે બને થઈ છે કાબા જો બને છે આમાં છા બને છે ને આમાં શું છે આપણે જોઈ લઈએ વઘારેલી રોટલી છે જો શામાં દાદા પીવે વાળું કરે ને ત્યારે એને ચા બીજું તો બેઠ્યું છે ટાઈટ હોય છે તમને તો આખા ગામની વાય હો ગામની વાયસ છે ને ટાઈટ શિયાળો આવી ગયો છે તે હા હા પોતે ખોટું બોલે શું કરવું મારે તનું ના સ્પોટ કાઢવાનું લે હે કિશને એમાં એવું હોય કે હારે જ પહેરવાનું મુરત કોંગ્રેચ્યુલેશન બધા ધોળી બેન ને તનું બેન લખી દેજો હા. કાઢવાનું હા કોંગ્રેચ્યુલેશન લખી વાળજો કાદનું હા બધા જરૂરથી લખજો પા હા લે લે સ્પોટ કાઢો ન કતનું કોટની માથા કૂટાલે છે તો કન્ટિન્યુ મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે અને ઘરે પણ વી આવ્યા સીવી ને ઘરનું જો આવું કાંક છે ને નજારો છે અને હેટામાંથી આવ્યા છે મેં કીધું છે ને આ બ્લોગ ઉતારેલો હેટામાંથી હમણાં જે રોકાણ હતા ને તે આ છે ને વી આવ્યા છે કારેટામાંથી હા ઓ જય માતાજી જય જાનભાઈ માં જય ખોડિયાર માં હા. કેમ છે બધાને સારું છે ને અરે બધાને બહુ સારું છે કે બધા આનંદમાં જ હોય ને કૃષ્ણ ગોપી બ્લોગ જોવે એટલે બહુ બધા મોજમાં હોય મામાને ઘર રોકાવા ગયા હતા હા ઓ રોકાવ જાય ઠેક મમ્મી તમે મેં તો વાળું કહી એના બેઠા છીએ ઠેક જય માતાજી જય જાનભાઈ મમ્મી માતાજી જય જાનભાઈ માં જે વાળું કહી જાય ને બેઠા છે ને જે ખંજરો કરવા બાકી છે પપ્પા તમે થાળી એવી બેઠા છે આમ જો એવી મજાક મસ્તીની વાતો હાલે છે મેં કીધું છે બ્લોગ ઉતારી લઉં થોડો ઘણો તો કન્ટિન્યુ બધાય બન્યા રહે મિત્રો આપણે જમી કરી તો નવરા થઈ ગયા છે ને તમને બધાને ખબર જ છે કે અમારે ઘરે કૃષ્ણાબેન બેસવા માટે આવી જાય જમી કરી નહીં હા કેમ દાંત કાઢશો એમ કીધું કે જમી કરી બેવા આવી જાય એમ તે આજ બહુ ટાઈટ છે કા આ ટાઈટ છે હા અને મારા બા હોઈ જશે કે બા ટાઈટ હોઈશ બા પંખો ચાલુ રાખવાનો જ તોય કાબા હા ગમે એટલી ભૂલાને ટાઈટ પડે પણ પંખોને બંધ કરવાનો હા એ વાત થાય પંખો છે એક ઉપર બે ઉપર થોડું શરૂ રાખવાનો તો વંડે તમે કેમ ન આવ્યો હજી જવાનું છે પણ મારી મમ્મી કપડાં ધોવે છે ને એટલે ત્યાં તો હારી સુવિધા કરી એટલે તમે પણ કામ નહીં એટલે આવી બે કોટ પીર્યો છે હવે જો આસો પહેર્યો છે તો નવો પહેર્યો છે નવો કાંઈ નહીં ચાલુમાં અમારે એક જ કોટ હોય તમારા કોટે બુબુ કોટ ન હોય એ બાર ગમનો નખો રાખે બે ને ત્રણ બે જતા ને છે પછી બાર ગામનો નખો રાખે
ઓછી ટાઈટ હોય ત્યારે આ પહેરવાનો, ઝાઝી ટાઈટ હોય ત્યારે જાડો છે ઈ હા. પહેરવાનો, બારગામ જાય ને રીતવાથી લાવે ઈ પહેરવાનો. ઠીક નોખા નોખા રાખીને એમ હા તો બ્લોગને પણ અહીં પૂરો કરી દેવાનું. હા આ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો જોતા છે. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા આઈડિયા છે. જય માતાજી, જય જાનબાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઇબ કરતા તમને યાદ. હાલો બાય બાય.